નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, મીઠાઈઓ વેચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે 500 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર બન્યો છે એક દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ। આ 5 રાશિઓનું ગણેશજીની કૃપાથી ચમકી ઉઠશે ભાગ્ય, 7મા આસમાને પહોંચી જશે કિસ્મત અને થશે અપાર ધનની વર્ષા। કરિયર અને વ્યાપારમાં નફાના યોગ। મિત્રો, તમને જણાવી દઈએ કે 500 વર્ષ પછી શ્રી વિઘ્નહાર્તા ગણેશ ચતુર્થી પર અત્યંત દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેનાથી 5 રાશિઓ પર વિઘ્નહાર્તા ગણેશ ભગવાનની અપાર કૃપા વરસવાની છે। આ દુર્લભ સંયોગના નિર્માણથી 5 રાશિઓના જીવનમાં ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ખુશીઓ આવવાની છે। શ્રી ગણેશજી હવે 5 રાશિઓના કિસ્મતના તારા ચમકવાના છે। મિત્રો, ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ વખતની ગણેશ ચતુર્થીના દિવસે બની રહેલો દુર્લભ મહાસંયોગ અને મહાલક્ષ્મી યોગથી 12 રાશિઓમાંથી 5 રાશિવાળાઓનું નસીબ ચમકવાનું છે। મિત્રો, આ 5 રાશિવાળાઓ ધનથી માલામાલ થવાના છે। ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ 5 રાશિવાળાઓના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ દૂર થવાના છે। આ રાશિવાળાઓને હવે અપાર ધન, સુખ, સંપત્તિ મળવાની છે અને આ 5 રાશિવાળાઓ હવે કરોડપતિ બનશે અને આ 5 રાશિવાળાઓ ધનથી માલામાલ થશે, જેનાથી હવે આ 5 રાશિવાળાઓનું જીવન ખુશીઓથી ભરપૂર થશે। તો મિત્રો, આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો, કારણ કે આ વિડીયો તમામ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ થવાનો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે સનાતન ધર્મના લોકો માટે ગણેશ ચતુર્થીના પર્વનું વિશેષ મહત્વ છે। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પવિત્ર દિવસે રાશિ પ્રમાણે જો કોઈ વ્યક્તિ ભગવાન ગણેશની પૂજા કરે તો તેના જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે, સાથે જ ઘર પરિવારમાં ખુશહાલી, સુખ, શાંતિ અને ધન ધાન્યનો વાસ થાય છે અને ક્યારેય ધનની કમી નથી રહેતી। મિત્રો, આપણા સનાતન ધર્મમાં દરેક વ્રત અને તહેવારની પૂજા પહેલાં ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે, કારણ કે તેમને બધા દેવી દેવતાઓમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે। મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો નિયમિત રૂપે ગણેશ ભગવાનની પૂજા કરે છે તેમને તેમના બધા દુઃખોમાંથી મુક્તિ મળી જાય છે અને આ જ કારણે ભગવાન ગણેશને વિઘ્નહર્તા ગણપતિ કહેવામાં આવે છે। મિત્રો, શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે સાથે તેમને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે। તેમજ ગણેશ ચતુર્થીનો ઉત્સવ 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેનું સમાપન અનંત ચતુર્થીના દિવસે થાય છે। દૈવિક પંચાંગ અનુસાર ચતુર્થી તિથિનો પ્રારંભ 26 ઓગસ્ટે બપોરે 1:54 થશે અને તેમનું સમાપન 27 ઓગસ્ટે બપોરે 3:44 થશે। કારણ કે ઉદય તિથિ માન્ય છે, તેથી આ વર્ષે ગણેશ ચતુર્થીનો પર્વ 27 ઓગસ્ટ બુધવારે ઉજવવામાં આવશે અને તેનો ઉત્સવ અનંત ચતુર્દશી સુધી ચાલશે। મિત્રો, આ વખતે ગણેશ ચતુર્થી પર બાપાનું આગમન 27 ઓગસ્ટે થઈ રહ્યું છે અને ધાર્મિક માન્યતા છે કે સાચા મન અને પૂર્ણ શ્રદ્ધા સાથે ગણપતિ બાપાની પૂજા કરવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે। મિત્રો,
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશી સુધી દુર્લભ અને શુભ ગ્રહોનો સંયોગ બનવાથી આ વખતનો તહેવાર ખૂબ જ ખાસ બની ગયો છે. તેમજ જ્યોતિષ નિષ્ણાતોનું કહેવું છે કે ગણેશ ઉત્સવના આ 10 દિવસ કેટલીક રાશિઓ માટે સુખ સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે. મિત્રો, વિઘ્નહર્તા ગણેશજી આ રાશિના લોકોને માત્ર પડકારોથી જ નહીં બચાવે પરંતુ તેમના જીવનમાં ધન સંપદા અને ઉન્નતિ પણ લાવશે. તો ચાલો મિત્રો જાણીએ આ દુર્લભ સંયોગ વિશે. મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે 27 ઓગસ્ટ 2025ના રોજ રવિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ ભગવાન ગણેશના આગમનનું પ્રતીક છે. આ તિથિથી 10 દિવસ સુધી સૂર્ય અને કેતુની યુતિ કેટલીક રાશિઓ માટે શુભ રહેશે. સાથે જ ચંદ્ર અને મંગળની યુતિ લક્ષ્મી યોગનું નિર્માણ કરશે, જે અત્યંત શુભ છે. તેથી મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે લોકો આ વિડીયો શરૂથી અંત સુધી પૂરો જુઓ અને આ વિડીયોને બિલકુલ પણ મિસ ન કરો, કારણ કે આ વિડીયો આ 5 રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. મિત્રો, સૌથી પહેલાં તમને વિનંતી કરીએ છીએ કે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજી અને માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને હમણાં જ એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ જય શ્રી ગણેશ અને ઓમ જય માતા લક્ષ્મી લખી દો, જેથી ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ તમને સીધા મળી શકે. સાથે જ જો તમે આ ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી સમયે આવા જ મહત્ત્વના વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, ચાલો આપ સૌનું વધુ સમય બગાડ્યા વિના જાણીએ કે ગણેશ ચતુર્થી કઈ રાશિઓ પર શ્રી વિઘ્નહર્તા ગણેશ પોતાની કૃપા વરસાવશે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશીના દિવસ સુધી બાપ્પા તમારા પર મહેરબાન રહેશે અને તમારા બધા વિઘ્નો દૂર કરશે. મિત્રો, તમને જણાવી દઈએ કે મેષ રાશિના સ્વામી મંગળ હોય છે અને આ રાશિના લોકો ગણેશજીને ખૂબ જ પ્રિય હોય છે. મિત્રો, બાપાની કૃપાથી તમારા બધા કાર્યો હવે કોઈ પણ અડચણ વગર પૂર્ણ થશે. સાથે જ બાપાની કૃપાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે અને તમે હંમેશા સુખી અને સંપન્ન રહેશો. ગણેશજીના આશીર્વાદથી તમારા કરિયર અને વ્યાપારમાં ખૂબ જ પ્રગતિ થશે અને તમારી બધી મનોકામનાઓ બાપા ખૂબ જ જલ્દી પૂર્ણ કરવાના છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારા ઘરમાં કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે. સાથે જ બાપાની કૃપાથી તમારી આવકમાં વધારો થઈ શકે છે અને નોકરી કરતા લોકોના અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સારા સંબંધો રહેશે. કરિયરમાં સારી પ્રગતિની સંભાવના છે. સાથે જ તમે પૈસા બચાવવામાં સફળ રહેશો અને તમે કરેલું રોકાણ લાભદાયક બની શકે છે. સાથે જ જે લોકો રોજગારીની શોધમાં છે તેમને ગણેશજીની કૃપાથી ખૂબ જ સારો રોજગાર મળવાના યોગ બની રહ્યા છે. સાથે જ જો તમે ઘણા દિવસોથી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો તમારી પરેશાનીઓ પણ સમાપ્ત થશે. બાપા તમારા પર પોતાની શુભ દ્રષ્ટિ રાખે છે, એટલે આગામી 10 દિવસ સુધી તમારી બધી પરેશાનીઓ દૂર કરશે અને તમારી બધી ઈચ્છાઓ પ્રભુની કૃપાથી પૂર્ણ થશે. તેમજ પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. મિત્રો, તમે બાપાના ઉત્સવમાં વ્યસ્ત રહેશો અને
બાપા તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે. આથી ભગવાન શ્રી ગણેશજી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે અને તમારા જીવનમાં અપાર ધનની વર્ષા પણ કરશે. હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારી બધી પરેશાનીઓ ગણપતિ બાપા દૂર કરવાના છે અને હવે તમારા ઘરમાં ખુશીઓથી ઝોળી ભરવાના છે, જેનાથી હવે તમારી આર્થિક પરેશાનીઓ દૂર થશે અને બાપાની કૃપાથી તમારી જેટલી સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ હવે મકર રાશિના લોકો માટે સમાપ્ત થવાની છે. સાથે જ જો તમે ઘણા સમયથી કોર્ટ કચેરીના મામલાથી પરેશાન છો તો તમારી પરેશાનીઓ પણ હવે ખૂબ જલ્દી સમાપ્ત થવાની છે, કારણ કે ન્યાય તમારા પક્ષમાં આવવાનો છે. જો તમે સત્યની સાથે છો તો સાથે જ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેમને ખૂબ જ જલ્દી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. હવે તેમના પર બાપાની કૃપા થવાની છે. શ્રી ગણેશજીની કૃપાથી હવે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની મનોકામનાઓ પૂર્ણ થવાની છે. સાથે જ જે લોકો ઘણા સમયથી સંતાનની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા પણ હવે પૂર્ણ થવાની છે. બાપાની કૃપા તે લોકો પર પડવાની છે, જેનાથી હવે તેમના ઘરમાં ખુશીઓનો દસ્તક થવાનો છે. સાથે જ મકર રાશિના લોકો તમારા ઘરમાં કોઈ મોટો માંગલિક કાર્ય થવાનું છે. તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ નાખશો તે કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. બાપાની કૃપા તમારા પર બની રહી છે. આ સમય દરમિયાન સામાજિક ક્ષેત્રમાં પણ તમારો પ્રભાવ રહેશે અને તમને તમારા પારિવારિક જીવનમાં જીવનસાથીઓનો સહયોગ મળશે. તેમજ સાસરિયા પક્ષમાં સંબંધીઓ સાથે સંબંધો મધુર રહેશે અને તમારી માગણી પર તેમનો સહયોગ પણ મળશે. તમે તમારા શોખ પર ધન ખર્ચ કરશો. તેમજ વાહન ખરીદવાની ઈચ્છા રાખનાર લોકો માટે આ દિવસ સારો છે. આ સમય દરમિયાન નવું કામ પણ તમે શરૂ કરી શકો છો, કારણ કે વિનાયક દેવીની કૃપા તમારા પર ખાસ રૂપે પડી રહી છે. મિત્રો આ ગણેશ ચતુર્થી તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવા જઈ રહી છે. તેથી ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી તમને ચારેય બાજુથી ધન લાભ થશે અને મોટી મોટી ખુશખબરીઓ મળશે. હવે ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી મકર રાશિના લોકો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશી સુધી તમારો દિવસ વરદાનથી ઓછો નથી રહેવાનો, કારણ કે ગણેશજી તમારા પર ખૂબ જ મહેરબાન થયા છે, જેનાથી તમારી બધી પરેશાનીઓ બાપા દૂર કરવાના છે અને તમારી બધી મનોકામનાઓ ગણપતિ બાપા પૂર્ણ કરવાના છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારી આવકમાં પણ જબરદસ્ત વધારો જોવા મળશે. સાથે જ ગણેશજીની કૃપાથી તમારો આવનારો સમય તમારા પક્ષમાં રહેશે. સાથે જ તમારા કરિયર માટે પણ ગણપતિ બાપા તમને ખૂબ જ સાથ આપશે અને તમારો સમય શુભ રહેશે. સાથે જ તમને સલાહ આપવામાં આવે છે કે બિનજરૂરી કારણોસર કોઈની સાથે વિવાદ ન કરો તો તમને લાભ થશે. તમારા નવા લોકો સાથે સંપર્ક બનશે. તેમજ નોકરી કરતા લોકોને કોઈ સારી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે અને બેરોજગાર લોકોને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે.
આ સમય દરમિયાન તમારા પદ અને પ્રભાવમાં વધારો થવાનો યોગ બની રહ્યો છે, જ્યારે વ્યાપાર કરતા લોકો પણ નફો કમાવા માટે નવી યોજનાઓ લાગુ કરી શકે છે. ભાગીદારીનો વ્યાપાર કરનારાઓને ફાયદો થવાનો છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને રોકાણથી પણ તમને ખૂબ જ લાભ થશે. સાથે જ ગણપતિ બાપાની કૃપાથી જીવનસાથીનો સહયોગ મળશે અને તમારા જીવનમાં રોમાંચ વધશે. મિત્રો, તમને જણાવી દઈએ કે ગણપતિ બાપાની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. મિત્રો, ગણપતિ બાપા તમારા પર ખૂબ પ્રસન્ન છે અને તમારા જીવનમાં તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને આ રાશિના લોકોને ખૂબ જ લાભ મળી શકે છે. સાથે જ જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં લાભ મળશે અને તેમનો વેપાર દિવસે દ્વિગુણ અને રાત્રે ચતુર્ગુણ પ્રગતિ કરશે. તેમને દરેક બાજુથી લાભ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. વિદેશમાં કામ કરવાની ઈચ્છા રાખનારાઓને ગણપતિ બાપાની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થવાની છે. સિંહ રાશિના લોકો, તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું ફળ હવે તમને મળવાનું છે. તેથી મિત્રો, આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને હાથમાંથી ન જવા દો. બાપાની કૃપા તમારા પર ખાસ રૂપે બની રહી છે. કહેવું ખોટું નહીં હોય કે સિંહ રાશિવાળાઓ, આ ગણેશ ચતુર્થી તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાની છે, કેમ કે આ સમયે ચારે બાજુથી ખુશીઓ તમને પ્રાપ્ત થશે અને આ 5 રાશિવાળાઓના જીવનમાં અપાર ધન, સુખ, સફળતાની પ્રાપ્તિ થશે, જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકો, તમને જણાવી દઈએ કે આજથી અનંત ચતુર્દશીના દિવસ સુધી ભગવાન શ્રી ગણેશ તમને કોઈ મોટો ઉપહાર આપવાના છે, જેનાથી તુલા રાશિના લોકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં નવા સંપર્કો બનશે, જેનાથી તમને ભવિષ્યમાં લાભ મળશે. તુલા રાશિના લોકોને શ્રી ગણેશ ભગવાનની કૃપાથી સમાજમાં માન, સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તુલા રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીના દિવસથી અનંત ચતુર્દશી સુધી લાભદાયક સાબિત થઈ રહ્યું છે. આ સમયે તમને અચાનક ધનલાભ થશે. આવનારા સમયમાં તુલા રાશિના લોકો, બાપાની કૃપા તમારા માટે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. આ સમયે તમને ચારેય બાજુથી ખુશીઓ મળવાની છે. જબરજસ્ત ધનલાભ યોગના સંયોગ તમારા માટે આ સમયે બની રહ્યા છે. તુલા રાશિના લોકો, તમારા જીવનમાં જેટલી સમસ્યાઓ છે તે સમસ્યાઓ દૂર થવાની છે. તમારા ઘર પરિવારમાં ખુશીઓનો અહેસાસ રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમને ચારેય બાજુથી ધનલાભ થશે. વેપાર કરતા લોકોને વેપારમાં અપાર ધનલાભ મળશે અને આવકના નવા સ્ત્રોત બનશે. આ રાશિના લોકો પોતાના કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત કરશે. બેરોજગારોને રોજગારીની પ્રબળ સંભાવના છે. સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ નાખો, તુલા રાશિના લોકો, તમને અવશ્ય સફળતા મળશે. તુલા રાશિના લોકો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય પૂર્ણપણે તમારા પક્ષમાં છે. બાપાની કૃપા તમારા પર પૂર્ણ રૂપે બની રહી છે. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો
ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજથી 10 દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશી સુધી પ્રભુ શ્રી ગણેશ અને રિદ્ધિ સિદ્ધિના શુભ કદમ તમારા ઘરમાં પડી ચૂક્યા છે, જેનાથી હવે તમારા ઘરમાં રોનક વધવાની છે. શ્રી ગણેશ ખૂબ મોટા પ્રભાવ પાડે છે, જેનાથી તમારા જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. સાથે જ ધન રાશિના લોકો તમારા રોમેન્ટિક સંબંધોમાં સુધારો આવશે અને તમારા પહેલાથી તણાવગ્રસ્ત મામલાઓ ઉકેલવા લાગશે. ધન રાશિના લોકો તમારી ઈચ્છા પૂર્ણ થવાની છે, કારણ ગણેશ ભગવાનની કૃપાથી આ રાશિ પર ગણેશ ભગવાન પોતાની કૃપા વરસાવવાના છે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ અને આવકમાં વધારો થઈ ગયો છે, જેનાથી તમારા ઘરની આર્થિક પરેશાનીઓ પણ ધીરે ધીરે દૂર થશે. ધન રાશિના લોકો માટે અનંત ચતુર્દશી ખૂબ જ લકી સાબિત થવાની છે. સાથે જ લાંબા સમયથી અટકેલા કાર્યો તમારા સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે. તમારામાં વિશ્વાસ, સાહસ અને જોશનો વધારો થશે, જેનાથી તમે ઘણા કાર્યક્ષેત્રમાં સફળતા હાંસલ કરી શકો છો. નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને પણ લાભ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. સાથે જ આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે અને તમને જણાવી દઈએ કે તમે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખજો, તણાવ લેવાથી બચજો અને ઓફિસ તેમજ વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવી રાખજો. ગર્ભવતી મહિલાઓએ મુસાફરી કરતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. તમારા પરિવાર સાથેનો સમય ખૂબ જ ખાસ પસાર થશે. બાપ્પાની કૃપાથી તમારા પર ખાસ રૂપે કૃપા થવાની છે, જેનાથી હવે વિઘ્નહર્તા દેવ તમારા બધા વિઘ્નો દૂર કરવાના છે. હવે મંગલમૂર્તિની કૃપાથી તમારા ઘરમાં માત્ર મંગલ જ થશે. તો મિત્રો, આ 5 ભાગ્યશાળી રાશિઓ જેમને આજથી અનંત ચતુર્દશી સુધી ભગવાન શ્રી ગણેશની કૃપા મળવાની છે અને તેમના જીવનમાં હવે માત્ર મંગલ જ મંગલ થવાનું છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.